જેટલા પણ બહેનો ભાઈઓ વડીલો બાળકો બેઠા હોય એક વખત બંને હાથ ઊંચા કરી માતાજીની જય બોલજો. જય બોલવામાં જેટલું પાપ લાગે એટલું મારા ઉપર પણ ગજરાપૂર્વક બંને હાથ ઊંચા કરી માતાજીની જય બોલજો. બોલ શ્રી મહાકાળી માત કી જય, માત કી જય, માત કી જય, માત કી જય, શક્તિ માત કી જય. માતાજી મહાકાળીના ખોડિયારમાં ગણેશ શ્રીમાં વસતા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો બધાને છૂટી રાખે દરેકની તકલીફો દૂર કરે માતાજી દરેકના ધંધા રોજગાર ખૂબ સારા થઈ જાય અમારા ગરીબ જવાનોના આશીર્વાદ. કહેવાનું મારા વાળા કે આજે આપણા ગણેશ ફિલ્મ ફેક્ટરીની અંદર સરસ મજાનો નાટકનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. નાટક ભવનનો રોજગાર કહેવાનો વારસાગત રોજી રોટલો છે. અમારા ભાઈએ જે રીતે કીધું એ પ્રમાણે કે જે લોકો ગામડે રહ્યા છે ગામડેથી અહીંયા સિટીમાં રહેવા માટે આવ્યા છે કામ ધંધા માટે થઈ તો જે લોકો ગામડે રહ્યા હોય એમને ખબર જ હોય કે નાટક એટલે શું, માતાજીની ભવાઈ એટલે શું અને નાટકની અંદર માતાજીનો ગરબો કે સગડી નીકળે એનું શું મહત્વ હોય. કારણ કે ગુજરાતની અંદર કોઈપણ જિલ્લાના કોઈપણ તાલુકાના કોઈપણ ગામડામાં જ્યાં ભવાઈના નાટકોના પ્રોગ્રામ ના થતા હોય વર્ષે, આત્રે વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે એવું કોઈ ગામ જ નથી માનવા. વડીલોને ખબર જ હોય કારણ કે નાટક ભવાઈનો રોજગાર એ કંઈ આજકાલનો નથી કે હમણાં યુટ્યુબ ઉપર જોયું હોય અને 2-5 વર્ષથી અમે કરવા માંડ્યા હોય. ના બાપા, 13મી સદીથી આપણા ઘડિયાળો વગરથી 200-500 વર્ષથી ચાલી આવતી એક પ્રથા છે. દરેકને ખબર જ હોય ગામડાની અંદર નાયકો આવતા હોય